તો છેલ્લે આપણે સ્વાધ્યાય 3.2 જોતા હતા બરોબર અને એમાં એક્ઝામ્પલ 1 સુધી આપણે જોયું હતું। હવે આવે છે એક્ઝામ્પલ 2। તો એક્ઝામ્પલ 2 શું કહે છે? નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। તો આ પેલા રકમમાં શું આપેલી છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા એટલે કે આ 9 બાજુ છે પેલા બહુકોણને, બીજા બહુકોણને કેટલી બાજુ છે 15 બાજુ ધરાવતા નિયમિત બહુકોણ। નિયમિત બહુકોણ કોને કહેવાય? કે જે બહુકોણના બધી બાજુઓ અને બધા ખૂણા સરખા છે એવું અહીં તમને રકમમાં કહી દીધું છે। નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। તો ચાલો આપણે લખશું અહીં આન્સરમાં એ માટે ગણીએ છીએ શું છે એ 9 બાજુ ધરાવતો બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે। તો પહેલા તો શું આપેલું છે અહીં નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બરાબર નિયમિત બહુકોણ આપેલું છે। તેથી આપણે શું કહેશું કે નિયમિત બહુકોણમાં બધી બાજુના માપ સમાન હોય અને બધા ખૂણાના માપ સમાન હોય। તો અહીં નિયમિત બહુકોણમાં બધી બાજુ અને ખૂણાના માપ સમાન હોય બરાબર હોય છે। હવે શું કહે છે કે 9 બાજુ ધરાવતો બહિષ્કોણનું માપ શોધો। 9 બાજુ જે બહુકોણને હોય એના બહિષ્કોણનું માપ શોધવાનું છે। તો અહીં કેટલી બાજુ આપેલી છે? અહીં 9 બાજુઓ છે। કેટલી છે? 9 બાજુ છે। તેથી n બરાબર શું લેશું આપણે? બાજુની સંખ્યા એટલે કે n બરાબર 9। હજી આપણે એક વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ બહુકોણ હોય એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ। ચાલો એ લખશું। હવે અથવા આપણે જાણીએ છીએ કે બહુકોણના બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ થાય છે। તેથી હવે આપણે શું કરવાનું છે કે 9 બાજુ ધરાવતો બહિષ્કોણનું માપ શોધવાનું છે। 9 બાજુ ધરાવતો જે બહુકોણ હોય એમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે। તો શું કરશું આપણે? તો કે બહિષ્કોણનું માપ બરાબર શું થશે? તો કે 360 અંશ ના છેદમાં બાજુની સંખ્યા। મેં આ સૂત્ર કીધું હતું કે તમને કોઈ પણ બહિષ્કોણનું માપ શોધવાનું કહે તો શું થાય? એ કેવા બહિષ્કોણનું? તો કે નિયમિત બહિષ્કોણનું। તો શું કરવાનું? તો કે 360 અંશ ભાગ્યા બાજુની સંખ્યા લખી નાખવાની। હવે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ બરાબર સૂત્ર શું છે? 360 ના છેદમાં n, જ્યાં n શું છે? બાજુની સંખ્યા। 360 અંશના છેદમાં n શું છે? અહીં આપણી બાજુની સંખ્યા બરાબર। હવે n શું લખશું અહીંયા? તો કે n આપણે 9 બાજુ આપેલી છે તો 360 અંશ ભાગ્યા 9। 360 અંશ ભાગ્યા 9 કરો તો કેટલા વધે? 40। તો આમ આપણે શું કહેશું છેલ્લી લાઈનમાં કે આમ 9 બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ કેટલું હશે? 40 અંશ હશે। કેટલું હશે માપ? 40 અંશ હશે બરાબર।
તો તેવી જ રીતે બી દાખલો આપેલો છે કે 15 બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શું હોય? તો શું કરવાનું? તો કે n બરાબર 15 લઈ લેવાના, 360 ભાગ્યા 15 કરી નાખવાના. તો એમાં શું કહેશું કે આ 15 બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શું હશે? 360 ભાગ્યા 15 બરાબર જે આવે એ હશે. તો બી દાખલો કરી લેજો હોમવર્કમાં. હવે એક્ઝામ્પલ 3 પણ આના જેવો જ છે, બરોબર? નાનો દાખલો છે એટલે એ દાખલો પણ તમે હોમવર્કમાં કરી લેજો. હવે એક્ઝામ્પલ 4 શું કહે છે? એક્ઝામ્પલ 4 એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. તો પહેલા તો અહીંયા શું આપેલું છે કે નિયમિત બહુકોણ આપેલું છે, પછી તેના દરેક અંતઃકોણનું માપ આપેલું છે. કેટલું આપેલું છે? 165 અંશ. હવે અંતઃકોણના માપ ઉપરથી આપણે શું મળી જાય? બહિષ્કોણનું માપ. તો ચાલો આન્સરમાં લખીએ. પહેલા શું લખશું? તો કે અહીં નિયમિત બહુકોણના દરેક અંતઃકોણનું માપ કેટલું છે? 165 અંશ છે. અહીં નિયમિત બહુકોણના દરેક અંતઃકોણનું માપ કેટલું આપેલું છે? આપણે અહીંયા કેટલું છે? 165 અંશ. 165 અંશ છે, બરાબર? હવે આપણે જાણીએ છીએ શું કે કોઈ પણ બહુકોણ હોય તેનો અંતઃકોણ લઈ લ્યો અને બહિષ્કોણ લઈ લ્યો તો એનો સરવાળો કેટલો થાય? 180 અંશ. આમાંથી તમને અંતઃકોણનું માપ આપેલું છે 165 અંશ, તેથી બહિષ્કોણનું માપ મળી જાય. તેથી હવે બહિષ્કોણનું માપ બરાબર શું થશે? 180 ઓછા અંતઃકોણનું માપ. 180 અંશ ઓછા અંતઃકોણનું માપ કેટલું છે? અહીં આપણી પાસે 165 અંશ, બરાબર? તો 180 ઓછા 165 અંશ કરીએ તો કેટલા આવે? 15 અંશ. કેટલા આવે? 15 અંશ. તો આમ બહિષ્કોણનું માપ શું મળ્યું આપણે? 15 અંશ, બરાબર? તો અહીંયા શું કહે છે કે કયો બહિષ્કોણ છે? કયો બહુકોણ છે? નિયમિત બહુકોણ છે. અને આપણે જાણીએ છીએ કે નિયમિત બહુકોણમાં બધા બહિષ્કોણના માપ કેવા હોય? સમાન. તો ચાલો એ લખીએ. આપણે જાણીએ છીએ કે નિયમિત બહુકોણમાં દરેક બહિષ્કોણના માપ કેવા હોય? સમાન. દરેક બહિષ્કોણના માપ સમાન હોય છે. અને આપણે કેટલું મળ્યું? અહીંયા કેટલું મળ્યું? દરેક બહિષ્કોણનું માપ 15 અંશ, બરાબર? તેથી કોઈ એક બહુકોણ છે એમાં દરેક બહિષ્કોણનું માપ શું થાય? હવે 15. તેથી બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 15 અંશ થશે, બરાબર? તો હવે આપણે શું કહે છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ આપણે શોધવાની છે. તો બાજુ શોધવી હોય તો શું કરવાનું? તો કે ટોટલ બહિષ્કોણનો સરવાળો, બહિષ્કોણના માપના ખૂણાનો સરવાળો છેદમાં એક બહિષ્કોણનું માપ. હવે બાજુની સંખ્યા બરાબર શું લખશું? તો કે 360
કેમ 360? કારણ કે આપણે જાણીએ છીએ દરેક બહુકોણમાં બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે? 360. બરોબર? આ જ વાક્ય છે અહીંયા. આપણે જાણીએ છીએ કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો હોય? 360 અંશ થાય છે. ના છેદમાં શું લખશું આપણે? ના છેદમાં શું લખશું કે એક બહુકોણનું માપ એક બહિષ્કોણનું માપ તો કેટલું થશે? એક બહિષ્કોણનું માપ 15. હવે 360 ભાગ્યા 15 કરી નાખો. 360 ભાગ્યા 15 કરી નાખો તો કેટલી આવશે બાજુ? 24. કેટલી બાજુ આવશે? 24. તો આમ શું લખશું કે નિયમિત બહુકોણને 24 બાજુઓ હોય તો દરેક અંતઃકોણનું માપ કેટલું થાય? 165 અંશ થાય. તો આ તો એક્ઝામ્પલ 4. બરાબર? હવે છે એક્ઝામ્પલ 5. તો એક્ઝામ્પલ 5 માં શું કહે છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં દરેક બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? 22 અંશ હોય. તો એવો નિયમિત બહુકોણ શક્ય છે એ આપણે ચેક કરવાનું છે જેમાં દરેક બહિષ્કોણનું માપ શું હોય? 22 અંશ છે. તો પહેલા તો શું આપેલું છે કે દરેક બહિષ્કોણનું માપ 22 અંશ છે એ લખશું. પછી શું થશે કે આપણે એક વસ્તુ જાણીએ છીએ શું કે બહુકોણમાં દરેક બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360. એના ઉપરથી આપણે બાજુઓની સંખ્યા ગોતી લેશું. તો બાજુઓની સંખ્યા કેવી રીતે ગોતશું? તો કે બાજુઓની સંખ્યા બરાબર 360 ના છેદમાં 22. હવે જો બાજુઓની સંખ્યા પૂર્ણ સંખ્યા હશે તો એ નિયમિત બહુકોણ હશે. જો પૂર્ણ સંખ્યામાં એનો જવાબ નહીં આવે તો એ નિયમિત બહુકોણ હશે નહીં. બરોબર? તો ચાલો પહેલો દાખલો ગણીએ. બરોબર? તો આન્સરમાં શું લખશું પહેલા? તો કે આપને આપેલું શું છે? અહીં દરેક બહિષ્કોણનું માપ કેટલું છે? 22 અંશ છે. તો અહીં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ છે. અહીં દરેક બહિષ્કોણનું માપ કેટલું છે? 22 અંશ. અને આપણે જાણીએ છીએ કે કોઈ બહુકોણ આપેલો હોય તો એમાં બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360. આપણે જાણીએ છીએ કે બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય. બરાબર? હવે આના ઉપરથી આપણે શું ગોતી લેશું? બાજુની સંખ્યા. તો બાજુની સંખ્યા કેવી રીતે ગોતશું? 360 ભાગ્યા 22. તેથી બાજુઓની સંખ્યા બરાબર શું થશે? 360 ના છેદમાં 22. બરાબર? પછી અહીં છેદ ઉડાડવાની ટ્રાય કરીએ આપણે તો અંશ અને છેદને 2 વડે ભાગી શકીએ. અંશ અને છેદને કેટલા વડે ભાગી શકીએ? 2 વડે. તો અંશને 2 વડે ભાગો તો 190 અંશ ના છેદમાં 22 ને 2 વડે ભાગો તો 11 અંશ. તો આમ બાજુઓની સંખ્યા શું મળી? 190 અંશ ના છેદમાં 11 અંશ. હવે આપણે જોવાનું કે 190 ના છેદમાં 11 એ પૂર્ણ સંખ્યા છે તો કે ના. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ બહુકોણ હોય એની બાજુની સંખ્યા કેમાં હોય છે? પૂર્ણ સંખ્યામાં. હવે અહીં બાજુઓની સંખ્યા
બરાબર શું મળ્યું આપણે 190 ના છેદમાં 11 અંશ, જે પૂર્ણ સંખ્યા નથી, શું જે પૂર્ણ સંખ્યા નથી, બરાબર। તેથી આપને શું કહેશું, હવે આપણને કોઈ એવો નિયમિત બહુકોણ ન મળે જેના બહિષ્કોણનું માપ કેટલું હોય, 22 અંશ હોય। તેથી આપણને એવો કોઈ બહુકોણ ન મળે કે જેથી તેના દરેક બહિષ્કોણનું માપ, જેથી તેના દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય, બરાબર। તો આપણે એ જ પૂછ્યું હતું કે એવો કોઈ તમને બહુકોણ મળે કે જેના બહિષ્કોણનું માપ 22 અંશ હોય। હવે બીજો દાખલો શું કહે છે, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે, એટલે કયું માપ, તો કે 22 અંશ એ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે। તો ચાલો આપણે એ ચોક કરી લઈએ, બી, શું 22 એ બહુકોણના અંતઃકોણનું માપ હશે। હું અહીં ખાલી જગ્યા રાખું છું, બરાબર, એમાં આપણે ના કે હા લખશું। તો હવે અહીં આપણે આપેલું છે અંતઃકોણનો માપ, તેથી એના ઉપરથી આપણે શું મળી જાય, બહુકોણના બહિષ્કોણનું માપ। તેથી બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર શું થશે, 180 અંશ ઓછા અંતઃકોણનું માપ, 180 અંશ ઓછા અંતઃકોણનું માપ એટલે કેટલું થશે, 22 અંશ। તેથી બહિષ્કોણનું માપ શું થાય, 180 અંશ ઓછા 22 અંશ એટલે કેટલું થશે, આ 158 અંશ, બરાબર। તો આમ આપને શું મળી ગયું, બહુકોણના બહિષ્કોણનું માપ 158 અંશ। હવે આપણે શું કરશું, તો કે બાજુની સંખ્યા શોધવી છે, બરાબર। તો બાજુની સંખ્યા શોધવા માટે શું કરશું, અહીંયા જે સૂત્ર અપનાવ્યું હતું એ કે 360 ના છેદમાં બહિષ્કોણનું માપ, તો 360 ના છેદમાં બહિષ્કોણનું માપ શું છે, 158। હવે જોવાનું કે એ જે જવાબ મળે એ પૂર્ણ સંખ્યા હોય તો એવો નિયમિત બહુકોણ મળે, જો પૂર્ણ સંખ્યા ન હોય તો એ નિયમિત બહુકોણ મળે નહીં। તેથી હવે બાજુની સંખ્યા ગોતી લઈએ, બરાબર। પહેલા તો બાજુની સંખ્યા બરાબર શું થશે, તો કે 360 ના છેદમાં 158। અહીંથી અહીંયા અંશ અને છેદને 2 વડે ભાગી શકીએ છીએ। તો ચાલો અંશને 2 વડે ભાગો તો 180 અંશ, છેદને 2 વડે ભાગો તો કેટલા થશે, તો કે 79 અંશ, બરાબર। તો બાજુની સંખ્યા શું મળી ગઈ, 180 ના છેદમાં 79, જે પૂર્ણ સંખ્યા નથી। હવે બાજુની સંખ્યા બરાબર 180 ના છેદમાં 79, જે પૂર્ણ સંખ્યા નથી, બરાબર। તેથી આપણે શું કહી શકીએ, હવે તેથી શું કહી શકીએ કે
આ માપ એટલે કે 22 અંશ એ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે નહીં. તો હવે હું અહીં ના લખું છું કે 22 અંશ એ બહુકોણના અંતઃકોણનું માપ હશે નહીં. તમારે એ વાક્ય અહીં નીચે લખી નાખવાનું છે. બરાબર. તો આ તો એક્ઝામ્પલ 5. એક્ઝામ્પલ 6. તો એક્ઝામ્પલ 6 માં શું કહે છે? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? પહેલો દાખલો છે. બીજો દાખલો કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ કેટલું માપ હોઈ શકે? તો આ દાખલામાં શું જોવાનું છે કે કોઈ એક નિયમિત બહુકોણ હોય, બરોબર, એમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે એ જોવાનું છે. ને બીજું શું તો કે એ જ નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોઈ શકે એ જોવાનું છે. તો આપણે પહેલા વિશે વિચારીએ. શું કહે છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? તો એમાં શું કરશું તો કે નિયમિત બહુકોણ છે, બરોબર, એમાં ઓછામાં ઓછી બાજુની સંખ્યા કેટલી છે? 3. આપણે કીધું હતું ને કે 3 બાજુવાળો ત્રિકોણ એ નાનામાં નાનો નિયમિત બહુકોણ છે. તેથી નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી બાજુની સંખ્યા કેટલી હશે? 3. અને એ ત્રિકોણને આપણે શું કહેશું? સમબાજુ ત્રિકોણ. આપણે કહીએ છીએ ને કે નિયમિત ત્રિકોણ એટલે કે સરખી બાજુઓ ધરાવતો ત્રિકોણ હોય તો તેને શું કહીએ છીએ? સમબાજુ ત્રિકોણ. હવે આપણે એ પણ જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? 60 અંશ. દરેક જે અંદરનો ખૂણો છે તેનું માપ કેટલું હોય છે? 60 અંશ. તેથી એના ઉપરથી આપણે શું મળી જશે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું એટલે કે નિયમિત 3 બાજુઓ ધરાવતો હોય એમાં ઓછામાં ઓછું માપ કેટલું મળી જશે? 60 અંશ. બરાબર. પછી એના ઉપરથી આપણે નિયમિત બહિષ્કોણનું વધુમાં વધુ કેટલું માપ મળી જશે એ આપણે પછી જોશું. તો ચાલો પહેલા સમજી લઈએ. શું તો કે નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા કેટલી હોય? ઓછામાં ઓછી 3. નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી 3 હોય છે. આ મેં પહેલા જ લેક્ચરમાં તમને કીધું હતું કે નાનામાં નાનો અથવા ઓછી બાજુ ધરાવતો નિયમિત બહુકોણ કોણ છે? ત્રિકોણ. બરાબર. હવે એના ઉપરથી આપણે શું લખશું કે 3 બાજુઓ ધરાવતા ત્રિકોણને આપણે કેવો ત્રિકોણ કહીએ છીએ? સમબાજુ ત્રિકોણ. 3 બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. એ પણ આપણે જાણીએ છીએ. બરોબર. કેવો ત્રિકોણ કહે છે? સમબાજુ ત્રિકોણ. અને હજી આપણે એના વિશે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60 અંશ. સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? 60 અંશ હોય છે. કેટલું હોય છે? 60 અંશ હોય છે. તેથી નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું કેટલું માપ થઈ જશે? 60 અંશ. આમ લખવાનું. તેથી નિયમિત બહુકોણમાં અંતઃકોણનું
ઓછામાં ઓછું માપ 60 અંશ થશે. કેટલું થશે? 60 અંશ થશે. તો આ તો એ દાખલો બરાબર. હવે બી દાખલામાં શું કહે છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ કેટલું માપ હોઈ શકે છે. તો આપને ખબર છે કે કોઈ એક નિયમિત બહુકોણ આપેલો હોય તો એમાં પ્રત્યેક અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ બરાબર કેટલું થાય? 180 અંશ. હવે અંતઃકોણનું માપ આપણે આપેલું છે કેટલું છે? 60 અંશ. તેના ઉપરથી શું મળી જશે આપને? બહિષ્કોણનું માપ મળી જશે. તો ચાલો લખીએ બી. શું લખશું કે નિયમિત બહુકોણમાં પ્રત્યેક અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ અંતઃકોણનું માપ વત્તા બીજા કયા ખૂણાનું માપ? બહિષ્કોણનું માપ બરાબર 180. બરાબર. કદાચ ન દેખાય તો અહીં નીચે લખું છું બરાબર 180 અંશ. હવે આપણે અંતઃકોણનું માપ ખબર છે કેટલું છે? 60 અંશ. તેથી 60 વત્તા બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ. તેથી આપણે શું મળી જશે? બહિષ્કોણનું માપ કેટલું મળશે? 180 ઓછા 60 અંશ. અંશ ઓછા 60 અંશ. બરાબર. તો આપને શું મળી ગયું? બહિષ્કોણનું માપ મળી ગયું. કેટલું મળશે હવે? 120 અંશ. તો આમ વધુમાં વધુ નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ કેટલું હશે? 120 અંશ. આ નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 અંશ હશે. તો આ સ્વાધ્યાય 3.2 પૂરું થયું છે. હવે આપણે નેક્સ્ટ આગળના લેક્ચરમાં સમજશું.